એસેટ એલોકેશનનું મહત્વ. તો તમને ઘણા જ ઈસ્ટર એગ્સ મળ્યા છે, એક બાસ્કેટ ભરીને. હવે ધારો કે તમે એ બાસ્કેટ પાડી નાખ્યું. આઉચ! આ ખરાબ થયું. આ જ કારણે જાણીતી કહેવત છે કે તમારા બધા ઈંડા એક જ બાસ્કેટમાં ન રાખો. એસેટ એલોકેશન આવું જ છે. તે કોઈ વ્યક્તિના ઇન્વેસ્ટમેન્ટને જુદા જુદા એસેટ ક્લાસમાં વહેંચી દે છે, જેથી ઇન્વેસ્ટમેન્ટ રિસ્ક ઘટી જાય છે. સાદી ભાષામાં, એક વ્યક્તિની બચતને જુદા જુદા ઇન્વેસ્ટમેન્ટમાં વિભાજિત કરવી, જેમ કે કેશ, ઇક્વિટીઝ, બોન્ડ્સ, રિયલ એસ્ટેટ, ગોલ્ડ વગેરે, જેથી કોઈ એક જ એસેટ ક્લાસના પ્રદર્શન ઉપર આખા ઇન્વેસ્ટમેન્ટે આધારિત ન રહેવું પડે. આને વધુ સરળ બનાવીએ. ધારો કે એક સ્ટોર છે જે ગરમ કપડા માટે જાણીતો છે. તે વેચાણ કરે છે બધા જ પ્રકારના જેકેટ, બૂટ, સ્કાર્ફ, ગ્લવ્સ અને બીજા વિન્ટર ગિયર જેવા કે આઈસ સ્કેટ્સ અને સ્કીઝનું. તે વિન્ટર વેર માટે ખૂબ જાણીતો છે અને દર વર્ષે શિયાળાની શરૂઆતમાં ખૂબ સારો ધંધો કરે છે. પણ સમસ્યા ઊભી થાય છે ઉનાળામાં. ત્યારે સ્ટોર નહીવત ધંધો કરે છે. હવે ધારો કે તે સ્ટોર તેમની વેચાણ શ્રેણીના ઉત્પાદનોમાં વધારો કરે છે અને એક એવો વિભાગ શરૂ કરે છે જેમાં શૂઝ અને કપડાં મળે છે જે ગરમીમાં પણ પહેરી શકાય. તેઓ સાદા રોલર સ્કેટ્સ, સ્કેટબોર્ડ્સ અને બીજી ચીજો પણ વેચે છે. હવે આ સ્ટોર સારો ધંધો કરે છે, શિયાળામાં અને ઉનાળામાં પણ. આટલું જ નહીં, હવે તેઓ સ્ટોરમાં એક વિભાગ ઉમેરે છે જેમાં વેચાય છે બુક્સ, અને બીજો ઇલેક્ટ્રિક ઉપકરણોનો વિભાગ, અને ફર્નિચર અને કરિયાણાનો વિભાગ. તો એકાએક આ નાનકડો વિન્ટર સ્ટોર આખો ડિપાર્ટમેન્ટ સ્ટોર બની જાય છે, જે આખું વર્ષ સારો ધંધો કરે છે. પહેલા આ સ્ટોરનો બિઝનેસ શિયાળા પર આધારિત રહેતો હતો અને તે પણ ધંધામાં સ્પર્ધા ન આવી જાય એ જોખમ હેઠળ. પરંતુ ડિપાર્ટમેન્ટ સ્ટોર કે જે બધા ઉત્પાદનો વેચે છે, તેમનો ધંધો સારો ચાલે છે, વરસાદ આવે કે તડકો, અને ઓછા રિસ્ક સાથે. સાચું કહ્યું. આ રીતે એસેટ એલોકેશન અસંખ્ય ફાયદાઓ આપે છે, પરંતુ ઘણીવાર લોકો આ સ્વીકારતા નથી. જેમાં છે ઓછા રિસ્કનો ફાયદો. રિસ્કને સરળતાથી સમજી શકાય. આ રિસ્ક ઘણી બધી રીતે ઉદ્ભવી શકે છે, જેમાંના કેટલાક પર આપણો બિલકુલ કાબુ નથી હોતો. અને આવા રિસ્કને જાણવાના ઘણા બધા રસ્તા પણ છે. તે માત્ર રિટર્ન્સને અનુલક્ષીને નહીં, પરંતુ લિક્વિડિટીની ઉણપ એ પણ એક રિસ્ક છે, કારણ તેમાં બોરોવર અને ઇશ્યોર ડિફોલ્ટિંગનું રિસ્ક છે. ઇન્વેસ્ટર માટે ઓપોર્ચ્યુનિટી રિસ્ક પણ સર્જાય છે જો તે વધુ વળતર માટે બીજે રોકાણ કરવા જાય તો. વધુ વિસ્તારથી સમજીએ. ધારો કે તમારી પાસે 1 લાખ રૂપિયા છે, જેમાંથી તમે 50,000 ઇન્વેસ્ટ કરો છો કંપનીની ફિક્સ ડિપોઝિટમાં અને બાકીના ગોલ્ડમાં. હવે જ્યારે તમને પૈસાની જરૂર પડે ત્યારે તમને કેટલીક મુશ્કેલીઓ નડશે, જેમ કે પ્રી મેચ્યોરલી એનકેશિંગ, જેમાં ડિપોઝિટ પર પેનલ્ટી ચૂકવવી પડે. આ ઉપરાંત કંપની તમને સમયસર વ્યાજ ન ચૂકવે અથવા કદાચ ચૂકવે જ નહીં. ઉપરાંત ગોલ્ડની કિંમતમાં અચાનક આવેલો ઘટાડો તમારા ઇન્વેસ્ટમેન્ટને અસર કરે છે, મૂલ્ય ઘટાડીને. તો ઘણું નુકસાન થઈ શકે છે. હવે આ કરી જુઓ. આને ધ્યાનમાં રાખી ઇન્વેસ્ટમેન્ટને સમજદારીથી વિભાજિત કરો. બેંક ડિપોઝિટમાં, ગોલ્ડ, મ્યુચ્યુઅલ ફંડ, કંપનીની ફિક્સ ડિપોઝિટ અને સેવિંગ બેંક અકાઉન્ટમાં. હવે જો સોનાનો ભાવ ઘટે છે તો તમારા ઇન્વેસ્ટમેન્ટનો એક નાનો જ ભાગ ઘટે છે, અને પૈસાની કોઈ આકસ્મિક જરૂરિયાત પડે તો સેવિંગ બેંક અકાઉન્ટમાંથી તમે સરળતાથી તે મેળવી શકો છો. હા, આટલું જ સરળ છે. એસેટ એલોકેશનમાં એટલું જ નક્કી કરવાનું હોય છે કે કુલ ઇન્વેસ્ટમેન્ટના કેટલા ટકા રકમ કયા એસેટ ક્લાસમાં રોકવી, કારણ કે જુદા જુદા એસેટ ક્લાસીસનું પ્રદર્શન અલગ અલગ હોય છે. એસેટ એલોકેશન મહત્વનું છે, અને આ જ તમારા કુલ ઇન્વેસ્ટમેન્ટના સારા દેખાવ માટે ચાવીરૂપ હોય છે. પેલા ડિપાર્ટમેન્ટ સ્ટોરની વાર્તાની જેમ જ એસેટ એલોકેશન તે સમયે શ્રેષ્ઠ કામ કરે છે જ્યારે જુદા એસેટ ક્લાસ વિરુદ્ધ દિશામાં જતા હોય છે. ત્યારે તે ઇન્વેસ્ટમેન્ટ રિટર્ન્સના ઉતાર ચઢાવને ઘટાડી બાંધી રાખે છે, કારણ કે જ્યારે એક એસેટ ક્લાસનો દેખાવ નબળો હોય તો બીજો એને સરભર કરે છે. તો સમજીને પ્લાનિંગ કરો અને એસેટ એલોકેશન દ્વારા રિસ્કને વિભાજિત કરો જુદા જુદા એસેટ ક્લાસમાં, જેથી તમને તમારા ઇન્વેસ્ટમેન્ટ પીરિયડમાં સ્થિર રિટર્ન્સ મળે. યાદ રાખો, જુદા જુદા બાસ્કેટ તો ઈંડા સલામત. આશા છે કે તમને આ વિડીયો જોવામાં આનંદ મળ્યો હશે. તો જોતા રહો. અમે તમને ઇન્વેસ્ટમેન્ટના અલગ અલગ કોન્સેપ્ટ્સમાં મદદ કરશું. તમે તમારો અભિપ્રાય અમને editor@templeton.com પર લખી જણાવજો. Mutual fund investments are subject to market risks.
Read all scheme related documents carefully.